12th પછી જો તમે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો અથવા તો તમે ડિપ્લોમા પછી ડિગ્રીની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો અથવા તો તમે 10th પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો એવી અમુક બ્રાન્ચ હોય છે જેની અંદર તમારે એડમિશન ના લેવું જોઈએ. આવું અમે કહેતા હોય, બ્રાન્ચનું લિસ્ટ આપતા હોય ત્યારે પેરેન્ટ્સ એવું પૂછતા હોય કે સર એની જગ્યાએ એમાં જ ઇન્ટરેસ્ટ છે તો એવી કઈ ઓલ્ટરનેટ બ્રાન્ચમાં એડમિશન લઈએ જે કોર બ્રાન્ચમાં પણ આવી જાય અને વિદ્યાર્થીને 4 વર્ષ પછી જોબ અથવા પ્લેસમેન્ટ અથવા તો માસ્ટર્સ કરવામાં કોઈ તકલીફ ના પડે. તો આજના વિડીયોની અંદર હું તમને તમામ બ્રાન્ચની માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ. જો તમે ડિગ્રીની અંદર કોઈ પણ કોલેજ, કોઈ પણ બ્રાન્ચ, કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો મેથેમેટિક્સ 1 નામનો એક સબ્જેક્ટ તમારે આવવાનો જ છે. તો એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. કોર્સ લોન્ચ થઈ ગયો છે, 650 પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. જો તમારે જોડાવવું હોય તો ફટાફટ કરજો. અને સાથે કમ્પ્યુટર આઈટી અને એમની સ્પેશિયલાઇઝેશન માટેનો એક ડ્રીમ પ્રોજેક્ટ અમે આવતા વીકમાં લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે જે સ્પેશિયલ કોડિંગ માટે ડેડિકેટેડ છે. અમારી પીવી કોડિંગ વિદ્યાપીઠ અમે શરૂ કરવા માટે જઈ રહ્યા છે. ઓનલાઈન ઓફલાઈન છે, બહુ જ એફોર્ડેબલ પ્રાઇસમાં છે. અને એન્જિનિયરિંગના દરેક કોર્સીસ આપણા પ્લેટફોર્મ પર લોન્ચ થવાના છે, ઓનલાઈન અને ઓફલાઈન ગાંધીનગરમાં હોય છે. એની માહિતી પણ થોડાક જ દિવસોમાં તમને મળશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, બધી જ માહિતી મળતી જશે. હવે હું વાત કરું, મેં તમને જે કીધું કે કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાય, તો જે લેફ્ટ સાઈડ લખેલી છે બ્રાન્ચ હંમેશા તમારે એવોઇડ કરવી જોઈએ. જેમ કે તમારે ઓટોમોબાઈલમાં જવું છે, એરોનોટિકલમાં જવું છે, ડેરી ટેકનોલોજીમાં જવું છે, ફાયર સેફ્ટીમાં જવું છે, મરીનમાં જવું છે, ફૂડમાં જવું છે, પ્લાસ્ટિકમાં જવું છે, રોબોટિક્સ ઓટોમેશનમાં જવું છે, ટેક્સટાઇલમાં જવું છે, રબરમાં જવું છે કે મેટલર્જીમાં જવું છે. તો આ બધાનો એક ઓપ્શન છે તમારી પાસે મિકેનિકલ એન્જિનિયરિંગ. સાથે અમુક જે બ્રાન્ચ છે, પ્લાસ્ટિકમાં તમારે મિકેનિકલમાં ના જવું તો તમે કેમિકલમાં જઈ શકો. સાથે રોબોટિક્સ ઓટોમેશનમાં મિકેનિકલમાં ના જવું હોય તમે ઈસીમાં જઈ શકો. રબરમાં તમારે મિકેનિકલમાં ના જવું હોય તો તમે કેમિકલમાં જઈ શકો છો. એન્વાયરમેન્ટલ હોય તો સિવિલમાં જવું જોઈએ, આઈસીટી હોય તો કોમ્પ્યુટર આઈટીમાં જવું જોઈએ, પેટ્રોલિયમ હોય તો કેમિકલમાં જવું જોઈએ, પાવર ઇલેક્ટ્રોનિક્સમાં જવું હોય તો ઇલેક્ટ્રિકલમાં જવું જોઈએ, બાયોમેડિકલમાં જવું હોય તો ઈસીમાં જવું જોઈએ, બાયોટેકનોલોજીમાં જવું હોય તો કેમિકલમાં જવું જોઈએ, ઇલેક્ટ્રિક વ્હીકલની ઈચ્છા હોય તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં જવું જોઈએ, નેનો ટેકનોલોજીની ઈચ્છા હોય તો તમારે ઈસી બ્રાન્ચમાં જવું જોઈએ. તો આજે લેફ્ટ સાઈડ જે લખેલી છે બ્રાન્ચ હંમેશા એવોઇડ કરવી જોઈએ, રાઈટ સાઈડ વાળી બ્રાન્ચ લેવી જોઈએ. બેચલરની અંદર ઘણા બધા વિદ્યાર્થી પૂછતા હોય છે કે સર હું કોમ્પ્યુટર આઈટીની જે સ્પેશિયલાઇઝેશન છે એમાં જઉં. તો સૌથી પહેલા તો કમ્પ્યુટર, સીએસસી અને સીએસ આ તો સેમ જ છે, બરાબર. અને આઈટીમાં અમુક ઈસી રિલેટેડ સબ્જેક્ટ નથી આવતા, પણ એની જે સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચ છે હું હંમેશા કહેતો હોઉં છું કે સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચમાં ઓલવેઝ માસ્ટર્સ કરાય. તો બેચલરમાં તો તમે કોમ્પ્યુટર રિલેટેડ ફિલ્ડ જ પસંદ કરો, જેમ કે એન્વાયરમેન્ટલ છે, સિવિલનું માસ્ટર્સ ફિલ્ડ છે, પ્રોડક્શન એ મિકેનિકલનું માસ્ટર્સ ફિલ્ડ છે. તો બેચલરમાં મિકેનિકલ કરો, માસ્ટર્સમાં પ્રોડક્શન કરો, બેચલરમાં સિવિલ કરો, માસ્ટર્સમાં એન્વાયરમેન્ટ કરો. તો આ તમે કરશો તો તમને એનો બેનિફિટ વધારે થશે. બાકી તમે લેફ્ટ સાઈડ વાળી બ્રાન્ચ પસંદ કરશો તો નુકસાન છે, પણ એમાંય 5 થી 10% વિદ્યાર્થીઓને સારું પ્લેસમેન્ટ મળતું હોય છે. પછી તમારી અંદર કેપેબિલિટી હોવી જોઈએ કે 5 થી 10%માં તમારું નામ આવી શકે. તો આ બ્રાન્ચની અંદર એડમિશન લેતા તમે ખાસ ધ્યાન રાખજો. આ જે લેફ્ટ સાઈડ વાળી બ્રાન્ચ છે એના કટ ઓફ કદાચ સારી કોલેજમાં ઘણા ઓછા હશે, એ જોઈને તમે કદાચ એ કોલેજ લઈ લો, પણ એ કોલેજમાં શું પ્લેસમેન્ટ એ લેવલનું થાય છે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. પછી 4 વર્ષ ભણ્યા પછી 3 થી 4 લાખનું પ્લેસમેન્ટ થાય અને ફ્યુચર ગ્રોથ ના હોય તો આખી જિંદગી મહિને 50-40 હજારમાં જ પૂરું થઈ જાય, બરાબર. ગ્રોથ ઓરિએન્ટેડ બ્રાન્ચ હંમેશા પસંદ કરવી જોઈએ, ના કે કોલેજ જોઈને બ્રાન્ચમાં સેક્રિફાઈસ કરી દેવું જોઈએ. તો ખાસ આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરજો જે પણ હજી કન્ફ્યુઝનમાં છે કે શું કરું શું ના કરું. ચેનલ પર બનેલા રહેશો, બધી માહિતી મળતી રહેશે, ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને પણ રાખી દેજો. મેથ્સ 1 બાય કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ વિડીયો છે, લિંક છે. કોડિંગનો કોર્સ આવતા વીકમાં લોન્ચ થાય છે, ખાસ બનેલા રહેજો. 199 જ એડમિશન લેવાના છે, સીટ ફૂલ થઈ જાય એ પહેલા તમારું નામ રજીસ્ટર કરાવી દેજો. મળતા રહીએ છીએ, બાય બાય, ટેક કેર.